કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 6માં આપણી સામાજિક વિજ્ઞાનની પ્રથમ સત્રાંત પરીક્ષા તારીખ 19/10/2024ને શનિવારના રોજ જે પેપર લેવામાં આવશે તે મિત્રો કુલ 80 ગુણનું પેપર હશે અને જેનો સમય છે 8 થી 11 વાગ્યા સુધીનો। વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોની અંદર પેપરનું સોલ્યુશન જોઈએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। મિત્રો પ્રશ્ન નંબર 1નો અ છે, નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો। જેમાં પહેલો પ્રશ્ન છે, પ્રાચીન સમયમાં માનવી લખવા માટે શેનો ઉપયોગ કરતો હતો? તો જવાબ હશે ક, ભુજ વૃક્ષની આંતરછાલનો। બરાબર, ભુજ નામનું જે વૃક્ષ છે એની આંતરછાલનો ઉપયોગ કરતો। બીજું, હસ્તપ્રતોના લખાણો કઈ ભાષામાં જોવા મળે છે? મિત્રો સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ એટલે કે ઉપરોક્ત તમામ। 3, નીચેનામાંથી કયા રાજાના શિલાલેખો ખૂબ જ જાણીતા છે? તો જવાબ હશે બ, અશોકના। વિદ્યાર્થી મિત્રો ધોરણ 3 થી 8ની પ્રથમ સત્રાંત પરીક્ષા 2024-25 માટે ખાસ ઉપયોગી મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટની તમારે જરૂર છે તો પ્લે સ્ટોરમાં જઈને મિત્રો ઓશિયન કોચિંગ ક્લાસ નામની જે એપ છે તેને તમારે ડાઉનલોડ કરવાની છે અને પછી તમે મિત્રો તેમાંથી પ્રશ્નપત્ર બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર સોલ્યુશન સાથેની પીડીએફ માત્ર નજીવી કિંમત 20 રૂપિયામાં મેળવી શકો છો। જો તમારે અસાઇનમેન્ટની જરૂર છે તો મિત્રો આ જે વોટ્સઅપ નંબર આપેલ છે તેના ઉપરથી તમે મેળવી શકો છો। તે પણ રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથે તમને તેની પીડીએફ પણ મળી જશે માત્ર 40 રૂપિયામાં। હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 4 જોઈશું। આપેલ પૈકી કયા રાજ્યમાંથી તામ્રપત્રો મોટી સંખ્યામાં મળી આવ્યા છે? તો આપણો જવાબ હશે ક, ગુજરાત। 5, ભારતમાં કઈ સદીના પંચમાર્કના સિક્કા મળી આવ્યા છે? તો જવાબ હશે બ, ઈસવીસન પૂર્વ 5મી સદીના। 6, નીચેનામાંથી કયો પ્રવાસી ભારત આવ્યો ન હતો? તો ડ, કોલંબસ। 7, સિંધુ નદીના કિનારે લગભગ કેટલા વર્ષ પહેલાં અનેક શહેરો અસ્તિત્વમાં હતા? તો જવાબ હશે બ, 4500। 8, ગ્રીસના લોકો સિંધુ નદીને શું કહેતા? તો ઇન્ડસ। 9, ઈસવીસન 2023માં ઈસુ ખ્રિસ્તના જન્મમાં કેટલા વર્ષો થયા હશે? તો 2023માં એટલે કે મિત્રો 2023 વર્ષ થયા હશે। બ, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખવાના છે। જેમાં પહેલું છે, સામાજિક વિજ્ઞાન આપણને શેની જાણકારી આપે છે? તો સામાજિક વિજ્ઞાન આપણને મિત્રો ભૂગોળ, અર્થશાસ્ત્ર, સામાજિક પરિસ્થિતિ અને સંસ્થાઓ, રાજકીય પ્રવૃત્તિઓ અને સંગઠનોની જાણકારી આપે છે। 2, પ્રાચીન સિક્કાઓ પર કેવી માહિતી હોય છે? તો પ્રાચીન સિક્કાઓ પર રાજાઓના નામ, તેના ધર્મ, સંસ્કૃતિ વગેરેની માહિતી મળે છે। પ્રશ્ન 2 છે, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપવાના છે। જેમાં પહેલું છે, આદિમાનવના શરૂઆતના સમયને પાષાણ યુગ શા માટે કહે છે? તો જવાબ, આદિમાનવો પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલા હોવાથી તેમના શરૂઆતના સમયની પાષાણ યુગ કહે છે। બીજું, ભીમબેટકાની ગુફામાં આદિમાનવો કયા કયા ચિત્રો દોરેલા છે? તો ભીમબેટકાની ગુફામાં આદિમાનવોએ પક્ષીઓ, હરણ, લાકડાના ભાલા, વૃક્ષો અને માનવોના ચિત્રો દોરેલા છે। 3, વાતાવરણમાં પરિવર્તન આવતા કયા પ્રાણીઓની સંખ્યા વધવા લાગી છે? તો વાતાવરણમાં વ્યાપક પરિવર્તન આવતા હરણ, ઘેટા, બકરા જેવા તૃણાહારી પ્રાણીઓની સંખ્યા વધવા લાગી હતી। 4, પુરાતત્વશાસ્ત્રીઓએ ભારતમાંથી આદિમાનવોના વસવાટના કયા કયા સ્થળો શોધી કાઢ્યા છે? તો પુરાતત્વશાસ્ત્રીઓએ ભારતમાં આદિમાનવોના વસવાટના બુરઝોમ, ગુફકરાલ, હોરંગી, મેહરગઢ, લાંગણજ, ભીમબેટકા વગેરે સ્થળો શોધી કાઢ્યા છે। પ્રશ્ન 3 છે, ખલગ્યા પૂરવાની છે। જેમાં પહેલું છે, હડપ્પીય સભ્યતાને આપણે ખલગ્યા સભ્યતા તરીકે ઓળખીએ છીએ? તો સિંધુ ખીણ। બીજું, હડપ્પીય સભ્યતામાંથી મળી આવેલ સ્નાનાગૃહ ખલગ્યા નગરમાં આવેલ છે? તો મોહેંજો-દડો। 3, લોથલમાં ખલગ્યા બનાવવાની ફેક્ટરી મળી આવેલ છે? તો લાકમણકા। 4, કાલિબંગાન હાલ ખલગ્યા રાજ્યમાં આવેલ છે? તો રાજસ્થાન। 5, સિંધુ ખીણની સભ્યતાના લોકોનો મુખ્ય વ્યવસાય ખલગ્યા છે? તો ખેતી અને પશુપાલન। 6, હડપ્પીય સભ્યતાના સ્થળો રંગપુર અને લોથલ ગુજરાતના ખલગ્યા જિલ્લામાં આવેલ છે? તો અમદાવાદ। 7,
ઋગ્વેદમાં ખાલી પ્રાર્થનાઓ એટલે કે સૂક્ત છે તો 1028। પ્રશ્ન 4 છે એમનો અ છે બંધ બેસતા જોડકા જોડી ઉત્તર લખવાના છે, જેમાં પહેલું છે મહાજનપદ અને આ બાજુ છે રાજધાની, જેમાં મગધ છે એની રાજધાની રાજગૃહ, વત્સ એની રાજધાની કૌશાંબી, વજ્જી એની રાજધાની વૈશાલી, અવંતી એની રાજધાની ઉજ્જૈની અને કૌશલ એની રાજધાની અયોધ્યા। પ્રશ્ન મિત્રો 4નો બ છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખવાના છે, જેમાં પહેલું છે નંદવંશ વિશે ટૂંકમાં જણાવો। જવાબ, મહાપદ્માનંદ દ્વારા સ્થાપિત નંદવંશ સૌથી શક્તિશાળી વંશ હતો। મહાપદ્માનંદ ભારતનું સૌપ્રથમ સામ્રાજ્ય નિર્માણ ગણાય છે। તેના સમયમાં મગધ ભારતનું સૌથી શક્તિશાળી રાજ્ય બની ચૂક્યું હતું। સિકંદરના ભારત પરના આક્રમણને સમયે મગધ પર નંદવંશનો ધનનંદ નામનો રાજા શાસન કરતો હતો। બીજું, પ્રાચીન સમયના કોઈપણ 4 ગણરાજ્યોના નામ જણાવો। તો મિત્રો જેમાં વૈશાલી, કપિલવસ્તુ, મિથિલા અને કુશીનારાનો સમાવેશ થાય છે। 3, ગણરાજ્ય અને રાજાશાહી રાજ્ય વ્યવસ્થામાં તમને કઈ શાસન વ્યવસ્થા ગમે છે અને શા માટે? તો જવાબ આવશે મિત્રો, મને ગણરાજ્ય વ્યવસ્થા ગમે છે, કારણ કે ગણરાજ્ય વ્યવસ્થામાં રાજાની પસંદગી ચૂંટણી દ્વારા થાય છે, માટે હંમેશા સારા, યોગ્ય અને સક્ષમ શાસકો શાસન કરે છે। આવા શાસકો દ્વારા થતું શાસન પ્રજાહિત અને પ્રજા કલ્યાણને લગતું હોય છે અને કોઈ રાજા પોતાની મનમાની કરી શકતા નથી, માટે ગણરાજ્ય વ્યવસ્થા મને ગમે છે। પ્રશ્ન 5 છે નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર આપવાના છે, જેમાં પહેલો પ્રશ્ન છે પૃથ્વી પોતાની ધરી પર ન ફરે તો શું થાય? મિત્રો, જો પૃથ્વી પોતાની ધરી પર ફરતી ન હોત તો તેના બધા જ ભાગો વારાફરતી સૂર્ય સામે આવતા ન હોત, પરિણામે દિવસ અને રાત ન થતા। પૃથ્વીનો જે ભાગ સૂર્યની સામે હોત તેના કાયમ માટે દિવસ રહોત, પૃથ્વીનો જે ભાગ સૂર્યથી વિરુદ્ધ દિશામાં હોત તેના પર કાયમ માટે રાત રહોત। બીજું, સૂર્યનો ટૂંક નોંધ લખવાની છે સૌર પરિવાર। તો મિત્રો અહીંયા સૌર પરિવારનું ચિત્ર દોરેલ છે, તમે જોઈ શકો છો। સૌપ્રથમ બુધ, એથી પછી દૂર સૂર્યથી શુક્ર, પછી પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન આ ગ્રહો આવેલા છે। મિત્રો એની ટૂંક નોંધ આપણે લખીએ તો સૂર્ય, ગ્રહો, ઉપગ્રહો, લઘુગ્રહો, ધૂમકેતુ, ઉલ્કાઓ વગેરેના સમૂહને સૂર્યમંડળ કે સૌર પરિવાર કહેવામાં આવે છે। 2, સૂર્યમંડળમાં બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન એ 8 ગ્રહો આવેલા છે। આ બધામાં મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિને પૃથ્વી પરની નરી આંખે જોઈ શકાય છે, જ્યારે યુરેનસ અને નેપચ્યુનને શક્તિશાળી દૂરબીનથી જોઈ શકાય છે। આ બધા જ ગ્રહો લંબ વર્તુળાકારે સૂર્યની પ્રદક્ષિણા કરે છે। સૂર્યમંડળના બધા જ ઉપગ્રહો ગ્રહોની આસપાસ ફરે છે। પૃથ્વીનો એક ઉપગ્રહ એટલે કે ચંદ્ર છે। ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન અને મંગળને 2 કે તેથી વધારે ઉપગ્રહો છે, જ્યારે બુધ અને શુક્રને એક પણ ઉપગ્રહ નથી। મંગળ અને ગુરુના ગ્રહ વચ્ચે નાના નાના કદના અસંખ્ય લઘુગ્રહો પણ આવેલા છે। પ્રશ્ન 6 નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપવાના છે, જેમાં પહેલો પ્રશ્ન છે આકાશમાં કેટલા નક્ષત્રો છે? જાણીતા નક્ષત્રોના નામ લખો। તો મિત્રો આકાશમાં કુલ 27 નક્ષત્રો છે, જેમાં અશ્વિની, રેવતી, વિશાખા, પુનર્વસુ, મૃગશીર્ષ, રોહિણી, પુષ્ય, આદ્રા, સ્વાતિ વગેરે જાણીતા નક્ષત્રો છે। બીજું, પૃથ્વીની વાર્ષિક ગતિ એટલે શું? જવાબ, પૃથ્વી સૂર્યની આસપાસ 365 દિવસ અને 6 કલાકમાં એક પરિક્રમા પૂરી કરે છે। પૃથ્વીની આ પરિક્રમણ ગતિને વાર્ષિક ગતિ કહે છે। પ્રશ્ન 7 એનો અ છે એક વર્તુળ દોરી તેમાં નીચે આપ મુજબના અક્ષાંશ વૃત્તો યોગ્ય સ્થાને દર્શાવો। તો અહીંયા મિત્રો કર્કવૃત્ત, મકરવૃત્ત, દક્ષિણ ધ્રુવવૃત્ત, વિષુવવૃત્ત અને ઉત્તર ધ્રુવવૃત્ત દર્શાવવાના છે। જેમાં મિત્રો પહેલું છે પૃથ્વીના 2 ભાગ પડે છે તે વિષુવવૃત્ત છે। તેની ઉત્તર બાજુ ઉત્તર અક્ષાંશ 23.5 ઉત્તર અક્ષાંશ અને તેની દક્ષિણે 23.5 દક્ષિણ અક્ષાંશ મકરવૃત્ત છે। ઉત્તરમાં જઈએ તો અહીંયા મિત્રો ઉત્તર ધ્રુવવૃત્ત છે અને દક્ષિણમાં જઈએ તો આ બાજુ દક્ષિણ ધ્રુવવૃત્ત આવેલ છે। હવે જોઈશું ફક્ત પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી માટે મિત્રો છે આ પ્રશ્ન, બરાબર, જેમાં 0 અક્ષાંશ વૃત્ત, કારણ કે જે વિદ્યાર્થી મિત્રો પ્રજ્ઞાચક્ષુ નથી એમના માટે આકૃતિ લાગુ પડશે, જ્યારે પ્રજ્ઞાચક્ષુ માટે આ મિત્રો લાગુ પડશે। પહેલું છે 0 અક્ષાંશ વૃત્ત, તે વિષુવવૃત્ત છે। 23.5 ઉત્તર અક્ષાંશ માટે કર્કવૃત્ત, 66.5 દક્ષિણ અક્ષાંશ માટે દક્ષિણ ધ્રુવવૃત્ત, 23.5 દક્ષિણ અક્ષાંશ માટે મકરવૃત્ત અને 66.5 ઉત્તર અક્ષાંશ માટે ઉત્તર ધ્રુવવૃત્ત આવેલ છે। હવે આપણે બ જોઈશું, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। પહેલું છે
પૃથ્વીની સપાટીના આશરે 29% ભાગ જલાવરણ ધરાવે છે. તો આ વિધાન ખોટું છે, કારણ કે અહીંયા 71% ભાગ ધરાવે છે. બીજું, મહાસાગરો આપણા જળમાર્ગો બન્યા છે. તો આ વિધાન સાચું છે. 3. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ લગભગ 0.03% છે. તો આ મિત્રો કાર્બન ડાયોક્સાઇડ એ સાચું છે. 4. કુદરતી પોષક કડી જોખમાય એટલે જીવાવરણને નુકસાન થાય. તો આ વિધાન પણ સાચું છે. 5. વાતાવરણમાં ઓક્સિજન આશરે 160 કિલોમીટરની ઊંચાઈ સુધી હોય છે. તો આ વિધાન ખોટું છે. પ્રશ્ન 8 છે, નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખવાના છે. જેમાં પહેલું છે, ભારત બિનસાંપ્રદાયિક દેશ છે, વિધાન સમજાવો. મિત્રો, આનો જવાબ આપણે લખવો હોય તો આ રીતે લખી શકાય. ભારતના બંધારણે દેશના તમામ નાગરિકોને ધાર્મિક સ્વાતંત્ર્યતાનો મૂળભૂત હક આપ્યો છે. આ હક દ્વારા ભારતમાં ધર્મ, જાતિ કે પંથના ભેદભાવ વિના બધા નાગરિકોને સમાન અધિકારો આપવામાં આવ્યા છે. ભારત સરકાર કોઈ પંથ કે ધર્મને વરેલી નથી. રાજ્ય બધા ધર્મોને સમાન ગણે છે. રાજ્યની નજરમાં ધર્મને કારણે કોઈ ઊંચ કે નીચું નથી. ભારતમાં દરેક નાગરિકને પોતપોતાના ધર્મ પાળવાની છૂટ છે. ભારત સરકાર ધાર્મિક બાબતોમાં નિષ્પક્ષ અને તટસ્થ છે. ભારતના બંધારણમાં સર્વધર્મ સમદ્રષ્ટિ અને સર્વધર્મ સમભાવનો સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો છે. આથી કહી શકાય કે ભારત એ બિનસાંપ્રદાયિક દેશ છે. બીજું, વિવિધતામાં એકતા આપણા દેશની વિશેષતા છે, વિધાન સમજાવો. જવાબ, ભારત મિત્રો એક ઉપખંડ જેવી વિવિધતાઓ ધરાવે છે. ભારતમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી અને ગુજરાતથી અરુણાચલ પ્રદેશ સુધી વિવિધ ધર્મો પાળતા, અનેક ભાષાઓ બોલતા, સાંસ્કૃતિક વિવિધતા ધરાવતા, ભિન્ન ભિન્ન તહેવારો ઉજવતા અને અનેક જ્ઞાતિઓના લોકો વસે છે. ભારતના લોકોમાં રૂપ, રંગ, દેખાવ, પોશાક, ખોરાક, રહેણી કરણી, રીત રિવાજ વગેરેમાં પણ ભિન્નતા જોવા મળે છે. આમ છતાં દેશવાસીઓમાં ભાવાત્મક એકતા પ્રવર્તે છે. સ્વતંત્રતાની લડતમાં દેશવાસીઓએ રાષ્ટ્રપ્રેમ અને ત્યાગની ભાવના થકી રાષ્ટ્રીય એકતાના દર્શન કરાવ્યા હતા. ભારતે વસુધૈવ કુટુંબકમ, સમગ્ર વિશ્વ એક કુટુંબ છે, એ ભાવનાને વિશ્વવ્યાપમાં સાકાર કરી છે. દેશમાં અનેક પ્રકારની ભિન્નતાઓ હોવા છતાં સૌ ભારતવાસીઓ સમરસતા અને સહઅસ્તિત્વની ભાવનાથી જીવે છે. ભારતની પ્રજાએ વિવિધતાનું સંવર્ધન અને જતન કર્યું છે. આમ વિવિધતામાં એકતા એ આપણા દેશની, આપણી સંસ્કૃતિની આગવી વિશેષતા છે. 3. છોકરા છોકરીના ભેદભાવ વિશે ટૂંકમાં જણાવો. જવાબ, સ્ત્રી પુરુષમાં જૈવિક ભિન્નતા છે, તેથી છોકરા છોકરીના ઉછેરમાં ભેદભાવ રાખવામાં આવે છે. આજે ઘણા કુટુંબમાં મહિલા ઘરકામ કરે, રસોઈ બનાવે અને બાળ ઉછેરનું કામ કરે છે. કુટુંબમાં સ્ત્રીઓને કોઈ નિર્ણય લેવાની સત્તા હોતી નથી. દીકરીઓને શૈશવકાળથી શિક્ષણ, આરોગ્ય અને આર્થિક અધિકારોથી વંચિત રાખવામાં આવે છે. કપડામાં, અભ્યાસની તકોમાં, હરવા ફરવામાં અને વ્યાવસાયિક કામોમાં છોકરીઓ પ્રત્યે લૈંગિક ભેદભાવ રાખવામાં આવે છે. છોકરીઓમાં સાક્ષરતાનું પ્રમાણ નીચું હોવાથી તેઓ બાળલગ્ન, પડદા પ્રથા, દહેજ પ્રથા તથા અન્ય કુરિવાજો અને અન્યોના ભોગ બનવું પડે છે. સમાજમાં પુત્ર જન્મને પ્રાધાન્ય હોવાથી સ્ત્રીઓને સ્ત્રી શિક્ષણ, સ્ત્રી ભ્રૂણ હત્યાનો ભોગ બનવું પડે છે. વિવિધ ક્ષેત્રોમાં સ્ત્રીઓનું ઓછું પ્રમાણ સ્ત્રી પુરુષ વચ્ચેનો ભેદભાવ સ્પષ્ટ કરે છે. પ્રશ્ન 9, જેમાં મિત્રો છે, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપવાના છે. પહેલો પ્રશ્ન છે, સ્થાનિક સરકાર, રાજ્ય સરકાર અને રાષ્ટ્રીય સરકાર કઈ કક્ષાએ કાર્ય કરે છે? તો જવાબ છે, સ્થાનિક સરકાર સ્થાનિક કક્ષાએ ગ્રામ કે શહેરનો કાર્યભાર સંભાળે છે. રાજ્ય સરકાર સમગ્ર રાજ્યનો કાર્યભાર સંભાળે છે અને રાષ્ટ્રીય સરકાર સમગ્ર દેશનો કાર્યભાર સંભાળે છે. બીજો પ્રશ્ન છે, બસની મુસાફરી દરમિયાન બૂમાબૂમ કે ઘોંઘાટ કરાય નહીં, એનું કારણ આપો. તો મિત્રો જવાબ આપણે જોઈએ. બસમાં મુસાફરી દરમિયાન બૂમાબૂમ કે ઘોંઘાટ કરવાથી ડ્રાઈવર વિચલિત થઈ જાય છે અને પાછળથી આવતા વાહનોના હોર્નનો અવાજ ડ્રાઈવરને સાંભળતો નથી, જેનાથી અકસ્માત થવાની સંભાવના વધી જાય છે. 3. ઝીબ્રા ક્રોસિંગ ન હોય ત્યાં શું કરવું જોઈએ? તો મિત્રો જવાબ છે, રસ્તો ઓળંગતા પહેલાં તમારી જમણી તરફ જુઓ, પછી ડાબી અને પછી ફરીથી તમારી જમણી તરફ જોઈ શાંતિથી રસ્તો ઓળંગવો. તમે રસ્તો ઓળંગતા હોવ ત્યારે સામાન્ય રીતે ટ્રાફિક તમારી જમણી બાજુથી ફરે છે. તેથી સુરક્ષિત રીતે રસ્તો ઓળંગવા માટે તમારે પહેલાં તપાસ કરવી જોઈએ કે તમારી જમણી બાજુ ટ્રાફિક છે કે નહીં. જ્યારે તે સલામત છે ત્યારે તપાસો કે ડાબી બાજુ પણ ટ્રાફિક સાફ છે. પરંતુ કેટલાક રસ્તાઓ પર તમામ ટ્રાફિક એક જ રીતે ફરે છે. આને એક માર્ગીય એટલે કે વન વે રસ્તો કહેવામાં આવે છે. રસ્તાને ઓળંગતા પહેલાં હંમેશા બંને બાજુ જોવું જોઈએ. 4. સરકાર કાયદામાં ફેરફાર શા માટે કરે છે? જવાબ, લોકશાહીમાં દેશના વહીવટ માટે લોકોએ ચૂંટેલા પ્રતિનિધિઓમાંથી સરકારની રચના થાય છે. સરકાર બંધારણને કેન્દ્રમાં રાખીને લોકોની ઈચ્છા, લોકમત અનુસાર લોકહિત માટે જરૂરી કાયદા ઘડે છે. લોકશાહીમાં જો લોકો
લોકમત બદલાય તો સરકારે ઘડેલા કાયદામાં, સરકારે અમલમાં મૂકેલા કાયદામાં ફેરફાર કરવા પડે છે. લોકશાહીમાં સરકાર કાયદામાં ફેરફાર કરવાની સત્તા ધરાવે છે. આથી સરકાર કાયદામાં ફેરફાર કરે છે. હવે બ છે, નીચેના વિધાનોમાંથી ખોટા શબ્દો ચેકી વિધાન ફરીથી લખો. જેમાં પહેલું છે, દુનિયામાં સૌથી મોટો લોકશાહી ધરાવતો દેશ ભારત છે, તો ચીનને આપણે ચેકી દઈશું અને ફરીથી વાક્ય લખીશું એ દુનિયામાં સૌથી મોટો લોકશાહી ધરાવતો દેશ ભારત છે. તેવી રીતે બીજું વાક્ય છે, રાજાશાહી કે લોકશાહી સરકારમાં વ્યક્તિ કેન્દ્રિત શાસન હોય છે, તો આવશે રાજાશાહીમાં. લોકશાહી શબ્દ ચેકી વાક્ય ફરીથી લખીશું. 3, લીલી કે પીળી લાઇટ એટલે આગળ વધો, તો પીળી લાઇટ એટલે આગળ વધો કે લીલી, તો મિત્રો લીલી આવશે, પીળી છે અને આપણે ચેકી દઈશું અને વાક્ય ફરીથી લખીશું, લીલી લાઇટ એટલે આગળ વધો. 4, સાયકલ રસ્તાની જમણી કે ડાબી બાજુએ ચલાવવી જોઈએ, તો ડાબી બાજુએ, તો જમણીને આપણે ચેકી દઈશું. તો વિદ્યાર્થી મિત્રો, તમારી પરીક્ષા માટે તમને બેસ્ટ ઓફ લક. અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે. અને ખાસ વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.